કોણીય સ્થાન ભાગ્યા સમયગાળો ક્લિયર હું આને થીટા પણ ટી પણ લખી શકું કોણીય સ્થાન એટલે ને ટી લખાયા ચલો આપણી માટે અહીંયા આગળથી તમે અહીંયા આગળ આખું ચક્ર મારો તો અહીંયા આગળથી અહીં પહોંચો અહીંથી એક કણ માની લો કે એક કીડી છે ને ધીરે 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 અહીંયા આગળ ઉપર આવે છે કઈ જગ્યાએ આ જગ્યાએ આવે તો એનું કોણીય સ્થાન કેટલું થયું આ 0 અંશ પર હા તો π/2 કહી શકો તમે અથવા અંશમાં કેવા છે તો 90 અંશ આ તમને ખબર હશે અહીંયા આગળ કીડી આવી જાય પાઈ થઈ જાય તો પાઈ થઈ જાય એટલે 180 અંશ પર આવી ગઈ એમ કહેવાય અહીંયા આગળ આવે તો 3π/2 તો આ 270 કહેવાય અને પાછી આ જગ્યા પર આવતી રહે એનું સ્થાનાંતર શૂન્ય થઈ ગયું પણ આપણે કહી શકીએ કે કેટલું કોણીય સ્થાન ફરીએ તો 2π જેટલું ફરી હા તો હવે તમે થીટા બરાબર લઈ લો છો 2π અને કેટલો સમય લીધો t એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આ શું કહે છે t કહીએ છે હા તો ઓમેગા બરાબર તમારી જોડે આવશે 2π ગુણ્યા 1/t 1/t બરાબર શું લખાય ન્યુ હા ન્યુ એટલે કે 2π ન્યુ તો ઓમેગા નું પણ એક સૂત્ર થઈ ગયું એક આ રેખીય વેગનું થઈ ગયું અને રેખીય વેગનું પણ થઈ ગયું આ બંને સૂત્ર તમને રેડી હોવા જોઈએ જ્યારે હું તમને પ્રશ્ન પૂછું કે તમારા મગજમાં આ વસ્તુ હોવી જોઈએ તો તમને દોલનો આવડે નહીં તો દોલન આવડશે નહીં અને આ ચેપ્ટર એવા છે જે તમારી માટે ભવિષ્યમાં જ્યારે તમે આગળ વધવાના છો ઇવન તો તમે એન્જિનિયરિંગમાં જશો કે મેડિકલમાં જશો ગમે ત્યાં જશો પણ આ સૂત્ર વગર તમારે ચાલવાનું નથી આ બધા સૂત્રો તમારે યુઝ કરવાના છે આ બે ચેપ્ટર ખાસ છે આપણી માટે એટલે આ બે ચેપ્ટર ઉપર આપણે પૂરેપૂરું ફોકસ કરવાનું છે લાય પાણી પીવડાય દે चलो आई गया बता कि बाकी है जो v इज इक्वल टू न्यू लेमडा ने v इज इक्वल टू ओमेगा इज इक्वल टू 2π न्यू आ तमने ख्याल होवो જોઈએ एक બીજું સૂત્ર પણ છે એ તમે ચાક ગતિમાં ભણી ગયા છો v इज इक्वल टू r ओमेगा याद છે ને હા चलो v इज इक्वल टू r ओमेगा પણ સૂત્ર યાદ રાખવાનું છે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે આ પણ સૂત્ર યાદ રાખવાનું છે હવે ચલો અહીં ધ્યાન આપી દો કંપ દિશાનો તમને ખ્યાલ પડી ગયો કોઈ પણ એક દિશામાં કાપેલું મહત્તમ સ્થાનાંતર આવર્તકાળની ખબર પડી ગઈ આવૃત્તિની ખબર પડી ગઈ બરાબર v ની ખબર પડી ગઈ ઓમેગા ની ખબર પડી ગઈ ઓમેગા બરાબર r ઓમેગા એ આપણે સૂત્ર જાણીએ છીએ v બરાબર r ઓમેગા ચલો આ બધી વસ્તુ મગજમાં લઈને ચાલજો બરાબર રાત દિવસ આ તમારા મગજમાં હોવું જોઈએ આપણે બીજું કશું ના જોઈએ આ વસ્તુ જોશે પહેલી બરાબર ચલો चलो ये ध्यान આપી લો હવે શૃંગકની પણ તમને ખ્યાલ આવી ગયો છે હવે જો માની લો કે કોઈ પણ બિંદુ અહીંયા આગળથી કોઈ પણ એક પોઈન્ટ આપણે ધારીએ દાખલા તરીકે આ પોઈન્ટ મેં ધાર્યું અહીંયા આગળ આ પી બિંદુ છે કયો બિંદુ છે પી બિંદુ આ પી બિંદુને જો ઉગમ બિંદુ સાથે જોડી દો દાખલા તરીકે આ પી બિંદુ અહીંયા આગળ છે આ પી બિંદુ ઉગમ બિંદુ સાથે જોડો તો આ ઉગમ બિંદુ છે કોઈ પણ બિંદુ પી ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશને સ્થાન સદિશ કહેવાય કયો સદિશ કહેવાય સ્થાન સદિશ ક્લિયર આ પણ અહીં લખી રાખો છો એટલે તમને બોર્ડની તમે જ્યારે એક્ઝામ આપશો તો આ પણ તમે લખી શકો છો કોઈ પણ બિંદુ P ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશને સ્થાન સદિશ કહે છે બરાબર ક્લિયર આપેલા સમય
આ સ્થાન સદિશ સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવે તેને તે સમયે તે કોણ કે બિંદુ કોણનું કોણીય સ્થાન કહે છે. કોણીય સ્થાન થીટા કહે છે. જો આ બિંદુને આગળ જોઈન્ટ કર્યો, બરાબર. હવે આ વાસ્તવમાં જોવા જઈએ એની ત્રિજ્યા બરોબર છે અને એની ત્રિજ્યા એટલે આમ જોવા જઈએ તો આ શું છે? આ એનું મહત્તમ કંપનવિસ્તાર થઈ ગયું એવું પણ કહી શકો તમે. તો એ થઈ ગયું. ક્લિયર? ચલો તો સ્વાભાવિક આ એ થયો તો એ જે સ્થાન સદિશ છે સંદર્ભ રેખા તમારી x છે તો x સાથે જે ખૂણો બનાવશે એ ખૂણાને કોણીય સ્થાન કહેવાય. આની વ્યાખ્યા છે પ્રોપર, બરાબર. આ થીટાની મેં તમને વ્યાખ્યા બતાવી. થીટા એટલે શું એનો મતલબ. હવે અહીંયા આગળ તમે માનો લો કે આ x અક્ષ પરનો એનો લંબબાજુનો x થયો, આ તમારો y થયો, બરાબર. તો અહીંયા આગળથી તમે x અને y, બરાબર, થીટા તમને આપેલો છે એ થીટા પરથી તમે કોઈ આડું હતું જોઈ લો. આપણે વાતોમાં રહીશું ને. ચલો કોઈ નથી. ચલો અહીં જોઈ લો. તો આ થીટા થયો તો આખો તમારો જે ત્રિકોણ છે હું બહાર કાઢું છું. જો આ રીતનું, બરાબર. આ થીટા થઈ ગયો આપણે. આ x છે, આ y એટલે સામેનો બાજુનો y થઈ ગયો, આ તમારો કંપવિસ્તાર થઈ ગયો. તો O P અને Q આ ત્રિકોણ થઈ ગયો. ચલો ત્રિકોણ OPQ માં, ત્રિકોણ OPQ માં sin થીટા બરાબર શું લખાય? y ભાગ્યા a. હા, તો y ભાગ્યા a થયો. therefore y બરાબર શું લખાશે? a sin થીટા લખાય. હા, હવે આ સૂત્રનો ઉપયોગ કરો. આ સૂત્રનો તો થીટા બરાબર લખાય ઓમેગા t. હા સર. તો જ્યાં જ્યાં મને થીટા દેખાશે ત્યાં લખીશું ઓમેગા * t. સેમ વે cos થીટા નું સૂત્ર બનાવો તો શું લખાશે? cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે x upon a. therefore x = a cos થીટા લખાય. therefore x = લખાય a cos ઓમેગા t. આપણે એક ઇક્વેશન મળે. તો તમે આખા જીવનની અંદર તરંગના બે જ સમીકરણ ભણશો. પ્રવાહની અંદર જ્યારે હું તમને ભણાવીશ અથવા તો કોઈ તરંગના દોલન હશે ગમે તેની અંદર જ્યાં સમય સાથે જેનું મૂલ્ય બદલાતું હોય, બરાબર, એસી પ્રવાહની વાત કરે અથવા તો એસી વોલ્ટેજની વાત કરીએ ત્યારે તમારે જો આ બે સમીકરણ જ હોય, આના સિવાય કોઈ હોય નહીં. તો તમને આ બે સમીકરણનો ખ્યાલ હોવો જોઈએ. આખી સ્ટ્રક્ચર મેં તમને એક દોરી સમજાવ્યું. એમાં કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે હજુ સમજ નથી પડી તો મને પૂછો. રેડી છે? હા સર, રેડી છે. ઓકે, ચલો. હવે અહીં આગળ થોડુંક આપણે સમજવાનું જોઈએ કે આ ઓમેગા ટી જે છે એક અલગ વસ્તુ આપણને બતાવે છે. આમ તો એ કોણીય સ્થાન જ છે પણ એની માટે એક શબ્દ સ્પેશિયલ વાપર્યો. એને કહેવાય કળા કહેવાય. શું કહેવાશે? કળા. શું કહીશું એને? શું કહીશું? કળા. યાદ આવ્યો કે કળા? કળા શબ્દ એની માટે છે. હવે કળા એટલે શું? કોઈને ખ્યાલ કરો? કળા વિશે કોઈ વાર મેં તમને કીધું હોય તો હું લખી દઉં છું આગળ કોને કળા કહેવાય. તો જે રાશિ વડે સ્થાન અને દિશાની માહિતી મળે તેને કળા કહે છે. કળાને ઇંગ્લિશમાં કહેવાય ફેઝ. FPHASE ફેઝ. ફેઝ એટલે કળા કહેવાય. ક્લિયર? એનો એકમ તમે લખી શકો છો રેડિયન. રેડિયન એટલે તમને ખબર પડે એક પ્રકારનો ખૂણો છે. એનું પારિમાણિક સૂત્ર લખાય m0 l0 t0. કઈ રાશિ છે? તો એ અદિશ છે. આપણે યાદ રાખજો જે દિશા બતાવે પણ વાસ્તવમાં અદિશ છે. બરાબર? ચલો હવે જુઓ. ફરી વાર અહીં જોઈ લો. અહીંથી શરૂ કરીને અહીં આગળ ગયા, અહીં પાછા એટલે આખું ટોટલ એક આવર્તકાર થયો એવું કહેવાય. એક દોલન થઈ ગયું ને. આને હું 0 કહું, આને હું t કહું છું. તો આ t/2 થાય. હા સર. આ વચ્ચેનો ભાગને t/4 કહેવાય. આને શું કહેવાય? t/2 તો 3t/4 થશે અને છેલ્લો તમારો t થાય. સમજ પડી?
આ t હા, બાય સર. 4 પછી t બાય 4 ઉમેરો પછી t બાય 4 ઉમેરો પછી t બાય 4 ઉમેરો 4 વખત ઉમેરશો એટલે t કમ્પ્લીટ થઈ જાય એટલે આ t ની વેલ્યુ આપણી જોડે આવી તો હા, t સર. જુઓ t ની આપણી જોડે અત્યારે ખાલી જસ્ટ સમજવા પૂરતું આપણે લઈએ 0 t બાય 4 પછી t બાય 2 3t બાય 4 અને t આટલી વેલ્યુ આપણી જોડે છે હવે કોઈ પણ એક સમીકરણ લઈ લો દાખલા તરીકે y બરાબર હું લેવું છું a sin ઓમેગા t તમે cos પણ લઈ શકો છો એવું જરૂરી નથી હવે જુઓ મેં તમને ઓમેગા ના બે સૂત્ર બતાવ્યા છે ઓમેગા ના બે સૂત્ર બતાવેલા છે તો ઓમેગા બરાબર હું લખવા દઉં તો આ પણ લખી શકાય a sin 2 pi by capital T into t લખાય હા, સર. હવે જો આ સૂત્રની કન્વર્ઝન તમને આવડતું હશે તમે આરામથી બધી વસ્તુ શોધી શકશો આરામથી તમે કોઈ પણ ઇક્વેશન આપેલું છે આરામથી તમે શોધી શકશો હવે જુઓ અહીંયા આગળ હવે જો t બરાબર હું 0 લેઉં એ સંજોગોમાં y બરાબર શું થાય તો જો y બરાબર a sin 2 pi by t into 0 that means કે આ શું થઈ જશે 0 ખ્યાલ આવી ગયો હા, સર. તો એનો મતલબ એ થયો કે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા આગળ હશે કઈ જગ્યાએ ઉગમ બિંદુ પર આ જગ્યા પર છો તમે એવું કહેવાશે હવે એક બીજો ટાઈમ લીધો આપણે દાખલા તરીકે હવે તમે લો છો t બરાબર t by 4 તો શું થાય જો y બરાબર a sin 2 pi by t t ની જગ્યાએ હવે શું લખવાનું છે t by 4. હા તો અહીં લખશો t by 4 સમજ પડે ને બધાને t t કેન્સલ હા, સર. 2 therefore આપણી જોડે y બરાબર આવ્યું a sin pi by 2 sin pi by 2 બરાબર શું લખાય બોલો 1 1. અને 1 into a એટલે a આવી ગયો a એટલે કંપનવિસ્તાર થયો આટલો એનો કંપનવિસ્તાર એટલે આ બિંદુ પર આયા તમે હા, સર. તો અહીંયા આગળથી અહીં તમે જોઈન કરશો એટલે આ રીતે તમારી દિશા બતાવે તો એનો મતલબ એ થયો કે સાઈડ પરનું જે આપણને આ બતાવે છે એ આપણને કળા કહેવાય તો કળાનો મીનિંગ આવો થાય છે આવજો ફરી આગળ જઈએ એક બીજું એક્ઝામ્પલ લઈએ આગળ એ પર આવી ગયા તમે બરાબર આ સ્થાન પર છો હવે તમે લો છો અહીંયા આગળ 2 pi by t t બરાબર આપણો બીજો સમય તો t by 2 તો સ્મોલ t ની જગ્યાએ લખશો t by 2 હવે જુઓ તમને પરીક્ષામાં શું પ્રશ્ન પૂછે કે ભાઈ એક વિધેય આપેલું છે બરાબર જે ઉગમ બિંદુમાંથી પસાર થાય ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તરંગ એટલે તમારું સમીકરણ આ જ આવે y બરાબર a sin omega t હવે તમને એવું પૂછે કે t બરાબર 17t ભાગ્યા 4 પર એનું સ્થાન શોધો તો અહીંયા આગળ તમારે મૂકી દેવાના શું 17t ભાગ્યા 2 કે 4 જે કંઈ આપ્યું હોય એ મૂલ્ય જે તે મૂલ્ય અહીં મૂકી દો જે ઉડતું હોય ઉડાડી દો અને એના પરથી તમે શોધી શકો છો સમજ પડી હા. તો આ રીતના દાખલા છે આ બેઝિક છે આખું એ તમારા માઇન્ડમાં ફિટ હોવું જોઈએ ચલો તો અહીંયા આગળ હવે તમને લખ્યું છે t by 2 તો હવે શું થશે જુઓ t t કેન્સલ 2 2 કેન્સલ ચલો a sin pi એટલે શું થાય sin 180 થયું sin 180 sin 180 શું થાય બોલો ઝીરો. હા 0 થશે તો આખું 0 થઈ ગયું આ તો એનો મતલબ કે અહીંયા આગળથી તમે કઈ જગ્યાએ આવશો આ જગ્યાએ આવી ગયા જોયું આખો ગ્રાફ આપણને બતાવે છે ને એ કોણ એ શું કહેવાય કળા હા, સર. કહેવાય તો કળા ઉપરથી તમે બધી વસ્તુની માહિતી મેળવી શકો છો જો આગળ ચાલો અહીં છે ફરી પાછું 2 pi by t ગુણ્યા t ની જગ્યાએ હવે લઈશું તમે 3t by 4 ચલો t t કેન્સલ ચલો અહીં રહેશે 2 તો અહીંયા આગળ આવશે a sin 3 pi by 2 sin 3 pi by 2 that means -1 -1 થઈ જશે આ એટલે એનો મતલબ એ થયો કે માઈનસ a આવે તો માઈનસ a એટલે આ તમારું જે કંપનવિસ્તાર થાય એની વિરુદ્ધ દિશામાં આ જગ્યાએ આવો તો તમે આ જગ્યાએ આવી ગયા આ સ્થાન પર આયા હા. ચલો એ જ રીતે હવે t બરાબર તમે t મૂકો છો તો અહીં તમે લખી દો છો 2 pi ભાગ્યા t ગુણ્યા t t t કેન્સલ sin 2 pi શું થઈ ગયો 1. નહીં 0 થશે sin 2 pi 0 થશે 0 0. એટલે 0 થશે એટલે તમે પાછા અહીંયા આગળથી ક્યાં આવી ગયા તો આ જગ્યાએ આવી ગયા તો આખું તરંગ મેં તમને સમજાવ્યું હા. કે કઈ રીતે એની કઈ જગ્યા પર કયા સ્થાન પર એની દિશા કઈ થાય છે અહીંથી ડાયરેક્શન આ દિશામાં જવાની આ રીતે જાય છે આ જગ્યાની દિશા બદલાય તો સ્થાન અને દિશાની માહિતી જે આપે એને કળા કહેવાય
અને જેને કળાની ખબર છે એની માટે આ ચેપ્ટર એકદમ ઈઝી છે. બધી સમજ પાડી દીધી. આ જ રીતે તમે cos θ માટે પણ શોધી શકો. અહીં cos θ લઈ લો વિધેય. તો cos θ નો આલેખ હશે, તમે જોજો cos નો આલેખ હશે, અહીંથી સ્ટાર્ટ થશે, આ જગ્યાથી આમ જશે. સમજ પડી? અહીં cos 0 એ મહત્તમ વેલ્યુ થાય. હા તો જ્યારે તમને આવો ગ્રાફ આપેલો તમે કહી શકો કે આ cos વક્ર છે, અને આ વક્ર જ્યારે આપેલો હોય ત્યારે કહેવાય sin વક્ર. હવે કોઈ તમને એવું પૂછે કે ભાઈ કણ એ ઉગમ બિંદુમાંથી શરૂઆત કરે છે, તો ઉગમ બિંદુમાંથી જો શરૂઆત કરતો હોય તો મને ખબર પડી જાય કે આ sin વક્ર છે. સમજ પડી જાય? એ તમારું લોજિક તમારે દોડવાનું. એવું કે ભાઈ t બરાબર 0 એ મહત્તમ કિંમત ધારણ કરી જાય, તો મહત્તમ કિંમત આવે તો ધેટ મીન્સ કે કયો વક્ર આવ્યો? તો cos વક્ર. cos વક્ર. તો આ વસ્તુ બાયોલોજી વાળા માટે થોડુંક ટિપિકલ પડશે, એટલે અહીંયા આગળ એક વાક્ય હું લખી દઉં છું. કદાચ બાયોલોજી વાળા આ બધી વસ્તુ ના જાણતા હોય તો એ લખી દઉં છું. બરાબર? ચલો, બધી સમજ પડી ગઈ છે ને દરેકને? રેકોર્ડિંગ જોઈ લેજો. હા સર. ઓકે, ચલો. તો અહીંયા તમને કેવું છું કે જ્યારે તરંગ ઉગમ બિંદુ માંથી પસાર થતું હોય ત્યારે સાઇન વક્ર ધ્યાનમાં લો. વક્ર ધ્યાનમાં લો. બરાબર? અને જ્યારે t બરાબર 0 એ મહત્તમ મૂલ્ય ધારણ કરે તો cos વક્ર ધ્યાનમાં લો. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? ચલો, આ મોટા ભાગની વસ્તુ મેં તમને સમજાવી દીધી છે અને આના બેઝથી આપણે આગળ વધીશું. બરાબર? ચલો, આમાં કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે હજુ મને સમજ નથી પડતી, એ ટોપિક મને કહો તો હું એ પ્રમાણે તમને શીખવાડી દઉં. કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો. જ્યારે લખેલું છે, જ્યારે તરંગ ઉગમ બિંદુમાં. ક્લિયર? ચલો. હા સર. છે કોઈ કન્ફ્યુઝન આમાં? નથી ને? નહીં. ઓકે. હવે એક દાખલો છે, આનો આટલું મારે જોઈએ છે. નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આવશું ત્યારે મને આટલી વસ્તુ જોશે. કઈ કઈ વસ્તુ શીખ્યા તમે? જો, એક y બરાબર શું છે? a sin ઓમેગા t અને x બરાબર a cos ઓમેગા t. ચલો, y એટલે કે y દિશામાં સ્થાનાંતર. y એટલે શું છે? y દિશામાં સ્થાનાંતર. ખ્યાલ પડે ને? a ને શું કહેવાય? હા સર. એને શું કહીશું? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. sin શું બતાવે? વિધેય. ત્રિકોણમિતિય વિધેય બતાવે, sin કાં તો cos. ઓમેગા t શું બતાવે? ઓમેગા કોણીય ઝડપ, t સમય. કોણીય સ્થાન. થીટા બતાવે છે, અને થીટા એટલે શું છે? તો કળા બતાવે. સેમ વે અહીંયા આગળ છે, આ વિધેય બતાવે, કંપ વિસ્તાર, x દિશામાં સ્થાનાંતર અને કળા. ખ્યાલ પડ્યો? ઓમેગા નું સૂત્ર શું લખાય? તો 2 પાઈ ન્યુ લખાશે, 2 પાઈ બાય t પણ લખાય, અને v ઇક્વલ ટુ, હા બરાબર, v ઇક્વલ ટુ શું લખશો તમે? v r ઓમેગા. v ઇક્વલ ટુ r ઓમેગા પણ લખશો, અને v બરાબર એક નવું સૂત્ર આપણે તારવ્યું, ન્યુ ઇન્ટુ v ઇક્વલ ટુ ન્યુ લેમ્ડા. ન્યુ એટલે આવૃત્તિ ઇન્ટુ લેમ્ડા. લેમ્ડા એટલે ક્રમિક શૃંગ અને ગત વચ્ચેનું અંતર. લેમ્ડા એટલે શું કહશો? ક્રમિક શૃંગ અને ગત વચ્ચેનું અંતર. ચલો, અહીં કેટલી લેમ્ડા છે? 2. હા, જો આ એક લેમ્ડા થઈ ગઈ, આ એક બીજી લેમ્ડા થઈ. આ કાઢી નાખું તો કેટલી લેમ્ડા થાય? અડધી. એટલે ટોટલ કેટલી થઈ? લેમ્ડા પ્લસ લેમ્ડા બાય 2. ધેટ મીન્સ કે લેમ્ડા બે ને 3 લેમ્ડા બાય 2 થઈ ને. તો આ બધી વસ્તુના બેઝ પર આપણે આગળ દાખલા ગણવાના છે. બરાબર? ખ્યાલ આવશે ને? હા સર. ઓકે, ચલો. પછી મેં તમને સંકલન વિકલન, વિકલનના કોસના શીખવાડ્યા છે, સાઈનના શીખવાડ્યા છે, ઓમેગા ટી ને બધી વસ્તુ લઈને આપણે જે વિકલનના દાખલા કરતા હતા એ બધાનો અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. એટલે એ નોટ તમારી જે પાછલી આપણે જે લખાઈ છે એને થોડી રિફર કરીને મેદાનમાં ઉતરજો, અને મેદાનમાં ઉતરજો એટલે આવજો. કદાચ મે બી આપણે ક્લાસ શરૂ પણ થઈ જશે. બરાબર? ક્લિયર? સમજ પડી? ઓકે. હા સર. હવે જુઓ, એક શબ્દ આવે છે પાછો, પ્રારંભિક કળા.
માની લો કે તમે ક્લાસમાં જવા માટે આવો છો અને ઊભા છો અને તમારી સોસાયટીની ગેટ પર એક છોકરો બી ઊભો છે, સાયકલ નાનો ટેણીયો ઊભો સાયકલ લઈને, અને તમે એની મસ્તી કરો છો અને એને ધક્કો મારીને એની સાયકલને વેગ આપો છો. તો શરૂઆતમાં તો એનો વેગ શૂન્ય જ હતો, તમે એને વેગ આપ્યો, વસ્તુ સ્થિર હતી, તે છોકરો સ્થિર હતો. પણ માની લો કે અમુક સંજોગ એવો થાય કે સાયકલ ચલાવીને આવતો હોય અને પછી આપણે એની જોડે મજાક કરી, ત્યારે આપણે ધક્કો મારી આલીએ છીએ, તો શું થઈ ગયું? એને વેગમાં આપણે વધારો કર્યો. ખ્યાલ આવે? તો એ વખતે શું કહેવાય? એની જોડે પ્રારંભિક વેગ હતો, એની જોડે ઓલરેડી પ્રારંભિક વેગ હતો અને પહેલા કિસ્સામાં પ્રારંભિક વેગ શૂન્ય હતો. તો એ જ રીતે અહીંયા આગળ એક બીજો શબ્દ આવે છે, પ્રારંભિક કળા. શું શબ્દ આવે છે? પ્રારંભિક કળા. પ્રારંભિક કળા. જે રીતે પ્રારંભિક વેગ આવે છે એ રીતે પ્રારંભિક કળા આવે છે, એને આપણે phi વડે દર્શાવીએ. તો એ વખતે તમારું સમીકરણ બને y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. આ સમીકરણ બને. તો phi જે બતાવે છે શું બતાવે છે? પ્રારંભિક કળા. તો આ શબ્દ પણ આવશે ત્યાં. આ બધા શબ્દથી મેં તમને પરિચિત કરી દીધા છે. કોઈ આમાં કન્ફ્યુઝન હોય તો તમે ફરી વિડીયો રિવાઇઝ કરીને જોઈ લોજો. પણ આટલા બધા શબ્દો તમારા માઇન્ડમાં હોવા જોઈએ. જે રીતે આપણે વેગ, પ્રવેગ, બરાબર, પછી કોણીય પ્રવેગ, કોણીય વેગ, આ બધા શબ્દોથી આપણે પરિચિત હતા પેલા ચાકગતિની અંદર, ટોર્કની અંદર, બળ, બરાબર, સ્થાનાંતર, એ બધા સૂત્રોથી, બધા શબ્દોથી આપણે પરિચિત, એવી રીતે આ બધા શબ્દોથી તમે પરિચિત થઈ જાઓ. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. હા સર.